નમસ્કાર. આપણે સૌ રોજ કેલેન્ડર જોઈએ છીએ, પણ શું ક્યારેય વિચાર્યું છે કે એ માત્ર તારીખોનો સંગ્રહ નથી, પણ વાર્તાઓનો એક આખો ખજાનો છે? દરેક ખાસ દિવસની પાછળ એક આખી કહાની, એક આખો ઇતિહાસ છુપાયેલો છે. તો ચાલો આજે સાથે મળીને આ કહાણીઓને જાણીએ અને સમજીએ કે આ દિવસો ખરેખર શું કહેવા માગે છે. તો પહેલો સવાલ એ જ થાય કે આટલા બધા ખાસ દિવસોની જરૂરત શું છે? પણ જુઓ, વાત ખાલી રજાઓ કે ઉજવણીની નથી. આ દિવસો તો આપણી સામૂહિક યાદો અને આપણા મૂલ્યોના એવા મજબૂત એન્કર જેવા છે જે આપણને યાદ અપાવે છે કે આપણે કોણ છે અને ક્યાંથી આવ્યા છીએ. ચાલો આ દિવસો પાછળના અર્થને વધુ ઊંડાણથી સમજીએ. સૌથી પહેલાં ચાલો એ દિવસોની વાત કરીએ જે આપણા રાષ્ટ્રના પાયા સમાન છે. આ એ તારીખો છે જેણે આપણા દેશના નકશા પર માત્ર રેખાઓ જ નથી દોરી, પણ ગૌરવ અને જવાબદારીના રંગો પણ પૂર્યા છે. આ દિવસો રાષ્ટ્ર નિર્માણની કહાણી કહે છે. આપણી લોકશાહીને એક મોટી મજબૂત ઇમારત તરીકે વિચારો તો આ દિવસો એના પાયાના પથ્થરો છે. જેમ કે 25 જાન્યુઆરીએ આપણે મતદાતા તરીકેની આપણી શક્તિને યાદ કરીએ છીએ. 24 એપ્રિલે પંચાયતી રાજ દિવસ આપણને યાદ અપાવે છે કે સત્તા છેક ગામડાઓ સુધી પહોંચવી જોઈએ. આખી ઇમારત જે બંધારણ પર ઊભી છે તેને આપણે 26 નવેમ્બરે યાદ કરીએ છીએ. અને આ આખી સિસ્ટમને જે ચલાવે છે તે સિવિલ સર્વન્ટ્સને આપણે 21 એપ્રિલે સન્માનિત કરીએ છીએ. આ બધા મળીને જ તો ગણતંત્રને જીવંત રાખે છે. જરા વિચારો, એક એવો નકશો જે સેંકડો નાના નાના ટુકડાઓમાં વહેંચાયેલો હોય અને તેને જોડીને એક અખંડ રાષ્ટ્ર બનાવવું. આ વિચાર જ કેટલો શક્તિશાળી છે. બસ આ જ કામ કર્યું હતું લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે, અને રાષ્ટ્રીય એકતા દિવસ આપણને એમના એ જ અદ્ભુત કાર્યની યાદ અપાવે છે. હવે વાત કરીએ એ વીરોની જેમના કારણે આપણે સૌ સુરક્ષિત છીએ. આકાશમાં ગરુડની જેમ ઉડતી આપણી વાયુસેના હોય, દરિયાના મોજા પર રાજ કરતી નૌસેના હોય, કે પછી કારગિલના બર્ફીલા પહાડો પર તિરંગો લહેરાવનાર આપણા જવાનો હોય. આ દિવસો ખાલી ઉજવણી નથી, પણ એમના શૌર્ય અને બલિદાનને દિલથી કરેલી એક સલામ છે. પણ જુઓ, કોઈ પણ રાષ્ટ્રની શક્તિ ફક્ત એની સેનાથી જ નથી બનતી, એના ક્લાસરૂમ અને લેબોરેટરીમાં પણ બને છે. તો હવે વાત કરીએ એ મહાન દિમાગોની જેમના જ્ઞાન અને વિજ્ઞાનના પ્રકાશે આપણને દુનિયામાં નવી ઓળખ આપી. સૌથી રસપ્રદ વાત એ છે કે કેવી રીતે એક વ્યક્તિની સિદ્ધિ આખા દેશ માટે પ્રેરણા બની જાય છે. સર સીવી રામનની રામન ઇફેક્ટ નામની શોધને આપણે સૌ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવીએ છીએ. શ્રીનિવાસ રામાનુજનનો આંકડાઓ પ્રત્યેનો પ્રેમ રાષ્ટ્રીય ગણિત દિવસ બન્યો. અને સર એમ વિશ્વેશ્વરૈયાની અદ્ભુત ઇજનેરી પ્રતિભાને આપણે રાષ્ટ્રીય ઇજનેર દિવસે બિરદાવીએ છીએ. અમુક તારીખો એવી હોય છે જે ઇતિહાસના પાના પર હંમેશા માટે છપાઈ જાય છે. 11 મે આ એક એવી જ તારીખ છે જ્યારે પોખરણની ધરતી પર થયેલા પરમાણુ પરીક્ષણે આખી દુનિયાને બતાવી દીધું કે ભારત હવે માત્ર એક પ્રાચીન સંસ્કૃતિ જ નહીં, પણ એક આધુનિક વૈજ્ઞાનિક શક્તિ પણ છે. આ દિવસ આપણા આત્મવિશ્વાસ અને ગૌરવનું પ્રતીક છે. અહીંયા એક મજેદાર વાત છે. ભારતમાં આપણે 5 સપ્ટેમ્બરે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના સન્માનમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસ ઉજવીએ છીએ. પણ દુનિયાભરમાં યુનેસ્કો દ્વારા 5 ઓક્ટોબરે વિશ્વ શિક્ષક દિવસ મનાવવામાં આવે છે, જે શિક્ષકોના અધિકારો અને સ્થિતિ માટેની એક વૈશ્વિક ભલામણની યાદમાં છે. ભલે તારીખો અલગ હોય, પણ બંનેનો હેતુ એક જ છે: આપણા ગુરુઓનું સન્માન. અને આવું જ કંઈક યુવા દિવસ સાથે પણ છે. ભારતમાં 12 જાન્યુઆરીએ આપણે સ્વામી વિવેકાનંદના વિચારોમાંથી પ્રેરણા લઈએ છીએ, જ્યારે 12 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય સ્તરે દુનિયાભરના યુવાનોના પડકારો અને મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. એક પ્રેરણા માટે છે તો બીજું કાર્ય કરવા માટે. અત્યાર સુધી આપણે દેશ અને જ્ઞાનની વાત કરી, પણ આ બધું ત્યારે જ અર્થપૂર્ણ છે જ્યારે આપણું ઘર, એટલે કે આપણી આ પૃથ્વી સુરક્ષિત અને સ્વસ્થ હોય. તો હવે વાત એ દિવસોની જે આપણને યાદ અપાવે છે કે આપણું સ્વાસ્થ્ય અને આપણા ગ્રહનું સ્વાસ્થ્ય એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલું છે. પર્યાવરણને બચાવવાની વાતો તો આજે બધે જ થાય છે, બરાબર? પણ શું કોઈને ખ્યાલ છે કે આ આખી મૂવમેન્ટ, આ વૈશ્વિક ચળવળ હકીકતમાં ક્યારે શરૂ થઈ હતી? જવાબ જાણીને કદાચ આશ્ચર્ય થશે. જવાબ છે 1970. હા, 1970. મતલબ કે 50 વર્ષ કરતાં પણ વધારે સમયથી દુનિયા પૃથ્વી દિવસ મનાવી રહી છે. આ એ વાતનો પુરાવો છે કે પર્યાવરણની ચિંતા કેટલી જૂની અને કેટલી ગંભીર છે. અને આ ચિંતા ખાલી એક દિવસ પૂરતી નથી. ભલેમાં એ પાણી માટેનો વિશ્વ જળ દિવસ હોય કે જંગલો માટેનો વિશ્વ વન દિવસ, વન્યજીવો હોય કે વિશાળ મહાસાગરો,
આ બધા દિવસો આપણને એક જ વાત વારંવાર યાદ અપાવે છે. આ ગ્રહ આપણો છે અને તેની દરેક અમૂલ્ય ભેટનું રક્ષણ કરવું એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. અને જેમ આપણે ગ્રહના સ્વાસ્થ્યની વાત કરીએ એમ જ માનવ સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી છે. ભારતમાં 1 જુલાઈએ ઉજવાતો ડૉક્ટર્સ ડે મહાન ચિકિત્સક ડૉક્ટર બિધાનચંદ્ર રોયને સમર્પિત છે. આ દિવસ આપણા જીવનના રક્ષકો એટલે કે ડૉક્ટરોનો આભાર માનવાનો એક સુંદર અવસર છે. હવે ચાલો આપણી દૃષ્ટિને થોડી વધુ વિશાળ કરીએ, દેશની સરહદોથી પણ આગળ. કારણ કે કેટલાક મૂલ્યો અને કેટલાક અધિકારો એવા હોય છે જે કોઈ એક દેશના નથી હોતા, પણ સમગ્ર માનવતાના હોય છે. આ શબ્દો ખાલી શબ્દો નથી, આ માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણાનો આત્મા છે. અને બસ આ જ ભાવનાની ઉજવણી કરવા માટે દર વર્ષે 10 ડિસેમ્બરે આખી દુનિયા માનવ અધિકાર દિવસ મનાવે છે. પણ ક્યારે વિચાર્યું છે કે કોઈ દિવસ આંતરરાષ્ટ્રીય કે વૈશ્વિક કેવી રીતે બને છે? વેલ, એની એક ચોક્કસ પ્રક્રિયા હોય છે. પહેલાં કોઈ વિચાર કે ઘટનાને વૈશ્વિક સ્તરે મહત્વ મળે છે. પછી યુનાઇટેડ નેશન્સ જેવી સંસ્થામાં એક ઠરાવ પસાર થાય છે અને જો મોટાભાગના દેશો સહમત થાય તો એક નવા વૈશ્વિક દિવસનો જન્મ થાય છે. ગાંધીજીનો જન્મદિવસ 2 ઓક્ટોબર. બસ આ જ રીતે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ બન્યો. અને આવા તો ઘણા દિવસો છે. પછી એ મહિલાઓની સમાનતા માટેનો સંઘર્ષ હોય, શ્રમિકોના અધિકારોની લડત હોય કે પછી પ્રેસની સ્વતંત્રતા અને વિશ્વ શાંતિ માટેનો પ્રયાસ હોય. આ બધા દિવસો એવા વૈશ્વિક મૂલ્યોની યાદ અપાવે છે જે આપણને સૌને એક માનવ પરિવાર તરીકે જોડે છે. તો આપણે આટલી બધી વાતો કરી, આ આખી સફરનો સાર શું છે? એ જ કે દરેક ખાસ દિવસ માત્ર કેલેન્ડરની એક તારીખ નથી, પણ તેની પાછળ એક શક્તિશાળી વિચાર, એક સ્મૃતિ અને એક બહુ મોટી પ્રેરણા છુપાયેલી છે. એટલે આખરે આ દિવસોનો અર્થ એ જ છે કે તે માત્ર કેલેન્ડરમાં માર્ક કરવા માટે નથી. તે એક રિમાઇન્ડર છે આપણા ઇતિહાસનું, આપણી સિદ્ધિઓનું, આપણી જવાબદારીઓનું અને આપણા સહિયારા ભવિષ્યનું. એક રીતે જોઈએ તો આ દરેક દિવસ આપણને વધુ સારા નાગરિક અને વધુ સારા માનવી બનવા માટેનું એક આમંત્રણ છે. તો હવે એક સવાલ સૌના મન માટે. આટલી બધી કહાણીઓ જાણ્યા પછી એવો કયો એક દિવસ છે જે વ્યક્તિગત રીતે સૌથી વધુ સ્પર્શી જાય છે, સૌથી વધુ પ્રેરણા આપે છે? આ સવાલ પર વિચાર કરતા રહેજો. જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.